की, सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ में। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 12 चौपाई नंबर 48 આપણે આવ્યા છે। એ ગુણ ગણ્યા મેં નિંદ્રા મંજાણ, નહીં તો એમ કેમ ગણું મારા જીવના આધાર। હવે વાતડીઓ કરશું ઈચ્છા તમ તણી, આહી જાગ્યાની મને હામ છે ગણી। એ ગુણ ગણ્યા મેં નિંદ્રા મંજાર। આજે અમે ગુણ ગણ્યા છે ધણીજીના। એ આ માયાનું જે મેં તન ધારણ કર્યું છે અને માયાની અંદર રહીને, માયા મંજાણ મીન્સ કે માયાની અંદર, માયાના તનની અંદર ધણીના ગુણ ગણી રહ્યા છું। ધણીજીના ગુણ ગણ્યા તો ક્યાં આગળ ગણ્યા? માયાની અંદર, માયાના તનની અંદર। નહીં તો શું કે છે? નહીં તો એમ કેમ ગણું મારા જીવના આધાર। નહીં તો આ રીતે તમારા ગુણ કેવી રીતે ગણી શકું એમ કે છે। સતને અસતની અંદર કેવી રીતે આપણે દર્શાવી શકીએ? સતને અસતમાં આપણે કેવી રીતે દર્શાવી શકીએ? પણ મારું આપોપણું બતાવવા માટે મેં આ પ્રયત્ન કર્યો। મારો આપોપણું બતાવવા માટે મેં પ્રયત્ન કર્યો। હવે વાતોડિયો કરશું ઈચ્છા તમ તણી। સરસ। હવે વાતોડિયો કરશું ઈચ્છા તમ તણી, કે હવે જે કંઈક કરીશું તમારી ઈચ્છા પ્રમાણે કરીશું એમ છે કે તમારી ઈચ્છા પ્રમાણે હું વાત કરીશ। હવે શરણાગતિ। તમારી ઈચ્છા પ્રમાણે હું વાત કરીશ એનો અર્થ શું થાય? કે હવે અસ્તિત્વ રહ્યું નથી મારું, આ વજૂદનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ રહ્યું નથી। છઠ્ઠા દિવસની અંદર હવે તુહી તુના ભાવની અંદર કે તમે જે કહો એ બધું જ સ્થિર માન્ય પર। દાસત્વ, એને જેને દાસત્વ કે છે, દાસ હોય એને કઈ ઈચ્છા ન હોય, એ જે કઈ કહે જ કરવાનું હોય, એ દાસત્વનો ભાવ છે। અહીંયા આગળ પ્રેમનો ભાવ છે। પ્રેમની અંદર તો આશિક બન્યા તો માસુક જે કે માસુકની ઈચ્છા પ્રમાણે આશિક કરે। હવે વાતોડિયો કરશું ઈચ્છા તમ તણી, આહી જાગ્યાની મને હામ છે ધણી। અહીં જાગવાની પ્રબળ ઈચ્છા છે એમ કે છે। અહીં જાગવાની પ્રબળ ઈચ્છા છે। અહીંયા કારવાયના બ્રહ્માંડની અંદર આ તનની અંદર જાગવાની પ્રબળ ઈચ્છા છે। હવે આ બધી ઈચ્છા જે બતાવી રહ્યા છે છઠ્ઠા દિવસ મોમીનોની, તો આપણને પણ જાગવાની ઈચ્છા છે કે નહીં? આ માર્ગ બતાવી રહ્યા છે ઇન્દ્રાવતીજી આપણને। જો આપણને પણ જાગવાની ઈચ્છા હોય તો બસ આ માર્ગ પર ચાલો। હવે વાતોડિયો કરશું ઈચ્છા તમ તણી। તમે જી કે તમારી હામાં મારી હા,
આપણું અસ્તિત્વ જ નથી. આશિક બની જાઓ. વાલા તમે આવ્યા છો માયા દેહ ધરી, સાત તણી મત માયા એક ગઈ ફરી. હવે અનેક હાંસી થાશે જાગ્યા પછી ઘરે, જ્યારે સાથ માયા માગી કહે અમને શું કરે. તમે અહીંયા જગાડવા આવ્યા છો એમ કે છે. વાલા તમે આવ્યા છો માયા દેહ ધરી. ધણીજી અહીંયા દેહ ધરીને કેમ આવ્યા છે? આપણને લેવા આવ્યા છે. સાત તણી મત માયા એ ગઈ ફરી. અહીંયા ધણીજી આવ્યા પાછળનું કારણ શું છે? કે જે સાથ અહીંયા આવ્યો છે, સુંદર સાથ જે અહીંયા આવ્યા છે, એ અહીંયા આગળ માયાની અંદર એમની મતિ ફરી ગઈ છે, એમની બુદ્ધિ ફરી ગઈ છે. સોનાની જાર પાણીમાં નાખી છે, બુદ્ધિ ફરી ગઈ છે. આની હાંસી થશે આપણી. એ કે છે હવે અનેક હાંસી થાશે જાગ્યા પછી ફીરે. જાગીને આપણે ઘરે જઈશું તો આની અનેક હાંસી થશે. કેમ? એની પાછળનું કારણ શું છે? જ્યારે સાથ માયા માગી કહે અમને શું કરે. જ્યારે આપણે માયા માગી, જ્યારે સાથે માયા માગી જોવાની અને કહ્યું કે માયા અમને શું કરશે, કહે અમને શું કરે. માયા જોવા માંગી આપણે, અને પાછા એવું નથી કે માયા અમને શું કરવાની છે. અમે તો જઈએ. એટલો જોશ હતો તે સમયે. એ જોશ અહીંયા લાવી દો પાછો તો માયા કશું જ નહીં કરે. જે પરમધામની અંદર આપણને જે જોશ હતો ખેલ જોવાનો, અને જે જોશથી આપણે બોલતા હતા કે માયા અમને શું કરશે, અમને છું પણ નહીં શકે માયા. એ જો જોશ હતો, હવે એ જોશ પાછો લાવી. એ જોશ કેમ હતો પરમધામની અંદર? એ જોશ કેમ હતો? તો તન કયું હતું આપણું? નૂરી તન હતું. આપણું કયું તન હતું? નૂરી તન. પરમધામની અંદર જે નૂરી તન હતું, હવે નૂરી તન શું છે એ બધાને સમજ છે. નૂર તત્વ શું છે એ બધાને સમજ છે. રાજ્યનું તન અને શામાજીના અંગો હતા આપણે, અને એટલા માટે આપણને ત્યાં જોશ હતો. હવે એ જોશ અહીંયા લાવી દો તો એ શક્ય નથી. નૂરી તને આવે એવું શક્ય નથી. તો બીજી વાત, એક માર્ગ છે, એક માર્ગ નથી ચાલતો કે અહીંયા એ તન આવે, શક્ય નથી. પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દે તો એ તન ક્યાંથી આવવાનું છે? એટલે એ શક્ય નથી. છોડો. તો બીજો માર્ગ, એક માર્ગ છે જાગવા માટેનો, એ માર્ગ ન ચાલ્યો તો બીજો માર્ગ કયો? કે જે આ તન છે, 5 તત્વનું તન છે, એ પર આત્મ જેવું બનાવવા પ્રયત્ન કરો. 5 તત્વનું જે આ તન છે એ પર આત્મ જેવું બનાવવા પ્રયત્ન કરો. તો આપણે તારતમથી એ પણ સમજ પડી ગઈ કે એ પણ આપણાથી શક્ય નથી. આ 5 તત્વનું વજૂદને પર આત્મ જેવું કેવી રીતે બનાવી શકો તમે? એ પણ શક્ય નથી. તો ત્રીજો માર્ગ, આપણી આત્મને પર આત્મમાં જાગૃત કરી દો.
આપણી આત્મને પર આત્મ જ જાગૃત કરી દો, એ તો શક્ય છે ને. તો જે પરમધામની અંદર જે જોશ હતો એ જોશ પણ અહીંયા આવશે. પર આત્મ જાગૃત થઈ ગયા પછી તો એ અહીંયા કે છે, અહીં જાગ્યાની મને હામ છે ધણી, અહીં જાગ્યાની મને હામ છે ધણી. જ્યારે સાથે માયા માગી કહે અમને શું કરે માયા, પણ આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે મતિ છે ફેરવી દીધેલી છે. સાત તણી મત માયા એ ગઈ ફરી, આપણી બુદ્ધિને અહીંયા ફેરવી દીધેલી છે. તો પર આત્મની અંદર જાગૃત થવા માટેના જે આપણને પ્રયત્ન બતાવ્યા છે એ માર્ગ પર ચાલો. તો આપણી પરમધામની અંદર હસી નહીં થાય. નહીં તો કહે છે હવે અનેક હાંસી થાશે જાગ્યા પછી ઘરે. અને એ હસી ન થાય, આપણી હસી ન થાય એટલે કે છે કે ઇન્દ્રાવતી તો કે છે, મહામતીજી કે છે, ઇન્દ્રાવતીજી મહામતીજી કે છે, ચેત સકો સો ચેતિયો પુકાર કહે શ્રી મહામત. હસી ન કરાવો. તમે તત્ક્ષણ લીધી અમારી ખબર, લઈ આવ્યા તાટમ દેખાડ્યા ઘર. આપણે જે ભૂલી ગયા હતા અહીંયા તાટમ જાગૃત બુદ્ધિ આપી અને આપણે કોણ છે એની પણ આપણને સમજ બતાવી, અને આપણું ઘર કોણ છે, ઘર ક્યો છે એ પણ બતાવ્યું, અને આપણા ધની કોણ છે એની પણ સમજ આપી. કે તું અહીંયા આ ઈંડની નથી. હજી વ્યાસ શું કહેતા હતા, હું અહીંયા આ ઈંડનો નથી કે મારા હાથે દાન પુણ્ય ન કરાવો. એમ આપણને આની સુધ આપી. આપણ જાગ્યા પછી હાંસી કરશું જોર, ઘરને વિસારી માયા એ કીધા ચોર. આપણ જાગ્યા પછી જ્યારે આપણને સમજ પડશે આ બધી, તારે આપણ જાગ્યા પછી હાંસી કરશું જોર, કે હાય હાય આપણે આ શું કર્યું, શું આવશે, કે હું આના માટે હું પડી રહી હતી, આનાને લઈને રહી હતી. અત્યારે જે આપણાથી છૂટતું નથી, અત્યારે આપણે જે બધાનાથી છૂટતું નથી, જે નાના નાના બ્રહ્માંડ બનાવે છે ને એ બ્રહ્માંડ છૂટતા નથી આપણાથી. એ પછી ગમે તે બ્રહ્માંડ હોય, એ માયાના જ બ્રહ્માંડ છે. કોઈ પોતાના બિઝનેસ નું બ્રહ્માંડ બનાવ્યું હોય, કોઈ પોતાના ઘરનું બનાવ્યું હોય, કોઈ પોતાના બાળકોનું બ્રહ્માંડ બનાવ્યું. આ બધા જ માયાના બ્રહ્માંડો છે જે બનાવ્યા હોય. એ જયારે સમજ પડશે, જાગશે આપણે, ત્યારે આપણે જાગ્યા પછી હાંસી કરશું જોર. હસીશું કે આના માટે આપણી જિંદગી ગવાઈ દીધી, આના માટે આપણા ધણીને આપણે ભૂલી ગયા, આના માટે આપણે ધણીની સેવા નતા કરતા, આના માટે ધણીના વચનો પણ નતા સાંભળતા. ઘરને વિસરી માયા એ કીધો ચોર. ઘરને વિસરી, ઘરને ભૂલી ગયા, અહીંયા મારું મારું કરીને બેસી ગયા છે. ક્ષણ જે નાશ થવાનું છે એને મારું મારું કરીને બેસી ગયા છે. જે અખંડ છે આપણું એને ભૂલી ગયા છે. એટલે ઘરને વિસરીને અહીંયા આગળ મારું મારું કરીને બેસી ગયા છે. આ મારું સંપત્તિ, આ મારા બાળકો, આ મારું ઘર. તારું અખંડ ઘર જો. એક ઘર બનાવવું અહીંયા હોય તો આખી જિંદગી જતી રહે, તો પણ વ્યવસ્થિત ઘર બનતું નથી. અથાગ પ્રયત્ન કરે, અને ત્યાં આગળ તમે ઈચ્છા કરો ને, એને મૂકીને અહીંયા આગળ આપણે પડ્યા છે લેવા.
હવે ને કરશું જાગ્યા પછી વાત, કાંઈક અમલ ચડ્યું છે સાથને નિઘાત. તારતમ કહેતા હજી વલે ન સારા, નહીં તો અનેક વિધે કહું પ્રાણને આધાર. હવે કરશું જાગ્યા પછી વાત. જાગ્યા પછી આપણે પરમધામની અંદર જે વાત કરીશું એમ કે છે. જાગ્યા પછી અહીંયા પણ વાત કરીશું. એવું નથી કે પરમધામની અંદર જાગૃત થઈ ગયા આપણે બધા જ જાગૃત થઈ ગયા છીએ. કેમ? ધની કોણ છે એની સમજ છે, આપણે કોણ છે એની સમજ છે, આપણું ઘર ક્યાં છે એની સમજ છે, આપણા ઘરની ગલીએ ગલીએ ખબર છે. તો પછી હવે કરશું જાગ્યા પછી વાય, કાંઈ અમલ ચડ્યું છે સાથને નિધાત. માયાનો નશો અધિક ચડ્યો છે સુંદર સાથ. માયાનો નશો અધિક ચડ્યો છે. જો અહીંયા અત્યારે છઠ્ઠા દિવસની અંદર જુઓ પણ સત્સંગ ચાલી રહ્યો છે, છતાં માયાનો નશો કેટલો ભારી છે જુઓ. બધા જ પોતપોતાના, બહાર કોઈને પૂછવાની જરૂર નથી, કરવાની નહીં. અંદર જાતે જ અંદર પ્રશ્ન પૂછીને જુઓ, જાતે વિચારીને જુઓ. વિચારીએ, વિચાર કરીને. તાતમ કહેતા હજી વલે ન સારા. આ તારતમ થી પણ આપણને હજુ હોશ નથી આવ્યો. તારતમ કહેતા હજી વલે ન સાર મીન્સ હજુ આપણે હોશમાં નથી આવ્યા. જે તારતમ થી 84 લાખ યોનિઓથી મુક્ત આપે એવો તારતમ મંત્ર છે, એવું તારતમ જ્ઞાન છે. જીવોને અખંડ મુક્તિ આપી દે, પણ આપણને હજુ હોશ નથી આવ્યો. વિચારો, બધી સમજ છે છતાં પણ આપણને હજુ હોશ નથી આવ્યો. જો હોશ આવ્યો હોય તો માયા છૂટી ગઈ હોય. તારતમ કહેતા હજુ વલે ન સારા, નહીં તો અનેક વિધે કહું પ્રાણને આધાર. નહીં તો અનેક રીતે આપણને સમજાવ્યા છે, પલ પલ સમજાવ્યા છે ધનીજીએ. છતાં આપણને હોશ નથી આવ્યા. શ્રી ઇન્દ્રાવતી લીએ ભામણા ગુણ જેટલા, તમે અહીં સુખ દીધા અમને એટલા. ઘરના સુખની અહીં કહી કહું વાત, હવે સુખ ઘરની ઘેર કરસી વિખ્યાત. શ્રી ઇન્દ્રાવતી લીએ બ્રાહ્મણા ગુણ જેટલા. ઇન્દ્રાવતી કહે છે કે તમે મને અહીંયા જે કંઈક સુખ આપ્યું છે, અહીંયા આગળ તમે મને જે કંઈક સુખ આપ્યું છે, તમે અહીં સુખ દીધા અમને એટલા અધિક સુખ આપેલા છે એમ કે છે. કેટલા કે તમારા જેટલા ગુણ છે એટલા અમને સુખ આપ્યા છે. શ્રી ઇન્દ્રા સાંભળજો,
શ્રી ઇન્દ્રાવતી લીએ બ્રાહ્મણા ગુણ જેટલા, બ્રાહ્મણા મીન્સ અહીંયા આગળ ગુણ જેટલા, ધણીના જેટલા ગુણ છે, ધણીના જેટલા ગુણ છે એ તમે અહીં સુખ દીધા એટલા અમને એટલા કે ધણી તમારા જેટલા ગુણ છે એટલા સુખ તમને અમને અહીંયા આગળ બધા જ સુખ આપેલા છે. કશું જ બાકી નથી રાખ્યું. ઘરના સુખની અહીં કે અહીં કહું વાત કે ઘરના સુખને અહીંયા શું વાત કરું એમ કે છે. અહીંયા આગળ ઘરના સુખની હું વાત શું કરું એમ કે છે કે હું કુરબાન થઈ જાઉં કેમ, પણ છતાં એ સુખની વાત ન થાય. હું સમાપ્ત થઈ પણ સુખની વાત ન થાય. હવે સુખ ઘરનાની ઘરે કરીશું વિખ્યાત. આપણે ધામ જઈને ઘરે જઈને આ સુખની વાત કરીશું. એમ રાજ્ય મહારાજ આપણને પલ પલ જે સુખ આપી રહ્યા છે. ધણીના ગુણ જુઓ તમે, જેટલા ધણીના ગુણ છે એટલા જ આપણને સુખ મળી રહ્યા છે. આપણને એનો અહેસાસ નથી થતો. કેમ કે આપણે માયાની અંદર તરબોળ છે એટલા માટે. અને એ સુખની વાત શું વર્ણન કરું. જયારે આપણે પરમધામ પાછા જઈશું ત્યારે આ સુખની આપણને આનંદ આવશે. ચરણે લાગી કહે સી ઇન્દ્રાવતી, ગુણ ન દેખે કિન એક રતી, ધણી જગાડી દેખાડશે ગુણ, હાસી થાશે ત્યારે અતિ ઘણ. ઇન્દ્રાવતીજી કહે છે, ચરણે લાગીને કહે છે શું કે છે કે ગુણ ન દેખે કિન એક રતી. ધણીજીના જે ગુણ છે, ધણીજીની જે ન્યામત છે, જે વરસી રહી છે સતત આપણી પર, એ આપણે જોતા નથી એમ કે છે. એક રતી, એક પલ ભાર પણ આપણે નથી જોતા, એનો અહેસાસ નથી કરતા આપણે. ચાલો ભાઈ આ તો હશે થશે. માયાની અંદર તરત આપણી દ્રષ્ટિ ફરી જાય છે. એનો આપણે બિલકુલ અહેસાસ નથી કરતા. અને એ કે છે ધણી જગાડી દેખાડશે ગુણ. હવે કે છે કે એનો અહેસાસ ધણી આપણને જગાડશે, સમજાવશે, બધું બતાવશે અને આ ગુણ પણ બતાવશે. ત્યારે આપણને સમજ પડશે એમ કે છે. એ વગર સમજ નહીં પડે. જ્યારે જાગશો ધણીજીની મહેરની સમજ ત્યારે પડશે આપણને. ધણીજીના ગુણ મીન્સ કે ધણીજીની મહેર આપણી પર કેટલી છે, પલ પર કેટલી વરસી રહી છે, એની સમજ આપણને નથી અત્યારે. માયાની અંદર તરબોળ છે એટલા માટે. પણ જ્યારે આપણે જાગીશું, ધણીજી જગાડશે, આપણે જાગીશું તારે સમજ પડશે કે ધણીજી મને જગાડવા માટે આ બધા જ પ્રયત્ન કરી. અને આની હાંસી થવાની છે. હાંસી થશે ત્યારે અતિ ગણ. આની હાંસી છે. ઇન્દ્રાવતીને પોતાનું આપોપણું બતાવવા માટે ધણીજીના ગુણ ગણ્યા. પણ વાસ્તવમાં ધણીજીના ગુણ ગણ્યા છે કે આપણી હાંસી આપણે ઉડાડી રહ્યા છે આપણે બધા. ધણીજીના ગુણ તો અપાર છે અને જેટલા ગુણ છે એટલી જ આપણને ન્યામત આપી રહ્યા છે. પણ આપણે ધણીજીના ગુણ ગણવા બેઠા છીએ. આપણે બધા ધણીજીના ગુણ ગણવા બેઠા છીએ, પણ જે ન્યામત છે એ ન્યામતનો અહેસાસ નથી કરી રહ્યા હતા. અહેસાસ દિલની અંદર લાવો. ધણીજી જગાડશે ત્યારે સમજ પડશે એમ કે ધણીજી જગાડી દેખાડશે ગુણ. જો કે આ બધું કર્યું તારા માટે. આપણને જયારે બતાવશે ત્યારે અત્યારે તો
ખેલની અંદર મારું મારું કરીને બેસી ગયા છીએ, પણ જ્યારે ધણીજી આપણને આ બતાવશે, જગાડીને બતાવશે કે ચાલ ભાઈ, આ તો અહીં તારું નથી, આ ત્યારે આની હાસી છે. પ્રકરણ 12 ચોપાઈ 327. આ પ્રકરણ પૂરું થાય છે. આ ચોપાઈ દોડાવીએ. ચરણે લાગી કહે સી ઇન્દ્રાવતી, ગુણ ન દેખે કિન એક રતી, ધણી જગાડી દેખાડશે ગુણ, હાસી થાશે ત્યારે અતિ ગણ, હાસી થાશે ત્યારે અતિ ગણ. આગળ 13મું પ્રકરણ. સાંભળો સાથ મારા સિરદાર, સાંભળો સાથ મારા સિરદાર, વચન કહું તે ગ્રહો નિર્ધાર, એટલા ગુણ આપણ શું કરી, બેઠા આપણા મો માયા દેહ ધરી. સાથજીને કહે છે, સુંદર સાથ જાગો હવે. સાંભળો સાથ મારા સિરદાર. સુંદર સાથ એ કે બીજી રીતે આપણને કહી રહ્યા છે રાજી મહારાજ, હવે તો જાગો. ક્યાં સુધી? સત્સંગ પત્યો નથી ને બધા પોતપોતાની જાતે જુમ્મોથી લીવ થતા જાય છે. વચન કહું છું તે ગ્રહો નિર્ધાર. જણદી આપણને જે કહી રહ્યા છે એને ગ્રહણ કરાય. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. એટલા ગુણ આપણ શું કરી, બેઠા આપણા મોહ માયા દેહ ધરી. રાજી મહારાજની મહેર જુઓ કે એટલા ગુણ આપણ શું કરી. આપણા પણ રાજી મહારાજની કેટલી મહેર છે એમ કે છે. તો અહીંયા આગળ પણ દેહ ધારણ કરી આપણા માટે ધણીજીના ગુણની અંદર બેઠા આપણમાં માયા દેહ ધરી. તેમ એક સ્ટેપ આગળ આનાથી દેહ ધરીને આવ્યા તો ખરા, છતાં આપણે એમનું સાંભળ્યું નહીં. છે ને વચન કહું તે ગ્રહો નિર્ધાર, અને એ પણ જે વચન છે એ વચન પણ આપણે ન સાંભળ્યા. ત્યારે ધનીજી શું કરે? હુકમ તો કરી નથી શકતા આપણી પર. રાજી મહારાજનો હુકમ ચાલતો નથી રોહો પર. બધા કે છે ને કે હુકમથી ખડું છે, હુકમથી ખડું છે. આ બ્રહ્માંડ સમાપ્ત કેમ નથી? કે રાજી મહારાજના હુકમથી ખડું છે. તદ્દન ખોટી વાત. આ બ્રહ્માંડ કેમ ખડું છે? પ્રશ્ન. આપણે આટલી બધું તારતમ્ય જ્ઞાન મળ્યો, આટલી બધી સમજૂતી મળી, છતાં આ બ્રહ્માંડ કેમ ખડું છે? આ સમાપ્ત કેમ નથી થઈ જતું? એની પાછળનું કારણ શું? સુંદર સાક્ય છે ને રાજ્ય મહારાજના હુકમથી આ ખડું છે. તદ્દન ખોટી વાત છે. આ બ્રહ્માંડ ખડું છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે સુંદર સાથની ઈચ્છાઓ પૂર્ણ નથી થઈ. સુંદર સાથની ઈચ્છાઓ હજુ પૂર્ણ નથી થઈ. એના માટે, એના કારણે આ બ્રહ્માંડ ખડું છે. સુંદર સાથની જ્યારે ઈચ્છાઓ સમાપ્ત થઈ જશે, આ બ્રહ્માંડનો પણ લઈ થઈ જશે. એક પલ નહીં લાગે. ઈચ્છાઓની પૂર્તિ નથી થઈ હજી. સુંદર સાથની ઈચ્છા. હવે વિચારો બીજી રીતે. રાજ્ય મહારાજનો જે હુકમ છે, હુકમથી ખડું છે, હુકમથી ખડું કે છે, તો રાજ્ય મહારાજનો હુકમ છે, હુકમ છે શું? તો રૂહોને દિલની ઈચ્છા એ જ રાજ્ય મહારાજનો હુકમ છે. હવે આ રીતે જો બ્રહ્માંડ કેમ ખડું છે?
રોહના દિલની ઈચ્છા જ પૂર્ણ નથી થઈ. સમજાયું? એટલા માટે આ બ્રહ્માંડ ખરું છે. અને એટલા માટે એ કે છે કે આ માયાની અંદર દેહ ધારણ કર્યો, પણ દેહ ધારણ કર્યો છતાં પણ આપણે જાગૃત નથી થતા. એક સ્ટેપ આગળ તો રાજી મહારાજે કર્યું શું? અનેક તન ધારણ કરી અને મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા. હવે તો જાગો. અને છતાં આપણે બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ. ભીતર જોવા પ્રયત્ન કરો. રાજી મહારાજ બીજે કહીએ નથી, આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણા દિલની અંદર બિરાજમાન હોય અને આપણે બહાર ફરીએ તો, બગલમાં છોકરાને છોકરું ખોરતા હોઈએ તો આવું છે. બગલમાં છોકરું હોય અને છોકરું ખોરતા હોઈએ કે મારું બાળક ક્યાં ગયું, મારું બાળક ક્યાં ગયું, મારું બાળક ક્યાં ગયું. એ જ કરી રહ્યા છીએ આપણે બધા આ જ કરી રહ્યા છીએ. રાજી મહારાજ ક્યાં છે? તો મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા છે અને આપણે બહાર ભટકીએ છીએ. ભીતરની મુસાફરી શરૂ કરો, અવશ્ય મળશે ધનીજી. અને ભીતરની મુસાફરી શરૂ કરવા માટે અંતસ્કરણને નાબૂદ કરી દો. ભીતરની મુસાફરી શરૂ થઈ જશે, નમન થઈ જશે. જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. ભરમ ભાજો વચન જોઈ, ભરમ ભાજો વચન જોઈ કરી. બસ આ છે જે ભરમ ભાજો. તમારો જે ભરમ છે એને ભાજી નાખો. જે ધારા વહી રહી છે એને ઉલટાવી નાખો. ભરમ ભાજો વચન જોઈ કરી, નિંદ્રા ઘેન મૂકો પનહરી. શ્રી ધામ તણા ધણી કહેવાયા, એ આવી બેઠા આપણ માહે. એ આવી બેઠા આપણ મોહે, આપણની અંદર આવીને બેસી ગયા છે. તે સમયે તો ભાઈ આપણે અંદર આવીને ત્યાં બેસી ગયા છે બધું દિશા. પણ આપણે છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈને લઈએ. જે ભરમ ભાજો વચન જોઈ કરી. વચન જોઈ કરી મીન્સ તારતમથી આપણને સમજ પડી, તારતમ જ્ઞાનથી આપણને સમજ પડી કે રાજી મહારાજ કહ્યું મેરા અર્શ દિલ મોમીન. હા છે જોઈ કરી મીન્સ આ વિચારો તમે. મેરા અર્શ દિલ મોમીન અહીંયા બિરાજમાન થઈ ગયા છે. અહીંયા બિરાજમાન થઈ ગયા પછી ભરમ ભાજો વચન જોઈ કરી. હવે જે ભરમ છે શું કે આપણે બહાર ખોરી રહ્યા છીએ ધણીજીને. જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને ફેરવી દો બીજી રીતે. દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ક્યાં છે? માયાની અંદર છે. બહાર ફરી રહી છે આપણી દ્રષ્ટિ. અને ફેરવી દો, માયામાંથી ફેરવી દો. ગમે તે રીતે તમે જુઓ. 1+2 કરો કે 2+1 કરો, જવાબ એનો જ આવશે. અને આ છે આ ભ્રમ બાજુ. આપણે હવે છોડો. જે વહી રહ્યું છે એને ઉલટાવવા પ્રયત્ન કરી દો. જે ગુમાવી રહ્યા છે, જ્યાં આપણી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ, એને નથી કહેતા ઈચ્છાઓ સમાપ્ત કરી દો, એને ઉલટાવી દો. ધણીપત્યની ઈચ્છાઓ રાખો. માયાની ઈચ્છાઓ શું? ધણીપત્ય. મને મારા ધણી સાથે હું બેસીને ક્યારે વાતો કરું. નિંદ્રા ઘેન મૂકો પણ હરી. હવે કે નિંદ્રા, હવે તો માયા મૂકો. સંશય મટી ગયા છે. છઠ્ઠા દિવસની અંદર સંશય એવો નથી કે સંશય છે, સંશય મટી ગયા છે. કોઈને સંશય નથી. આપણે આત્મા છે, પરમધામથી આવ્યા છે, એમાં કોઈને સંશય નથી. રાજી મહારાજ કોણ છે એમાં પણ કોઈ સંશય નથી. પરમધામના 25 પક્ષની અંદર પણ કશો સંશય નથી. તો સંશય રહ્યો ક્યાં બાકી?
આ ત્રણ બસ આપણું ઘર, આપણો ધણી અને આપણે. આમાં કોઈ સંશય નથી. હવે બાકી રહ્યું શું? આ વાત સાચી ને પેલી વાત સાચી ને પેલી ખોટી ને પેલું છોડો એને બધું. કે હમણે આ કહ્યું ને હમણે આ કહ્યું ને હમણે આ કહ્યું. એ બધા સંશય છે. સંશય ઉત્પન્ન થાય છે. મહત્વની વસ્તુ આ ત્રણ છે. આપણે કોણ છીએ, આપણા ધની કોણ છે અને આપણું ઘર ક્યાં છે. આની સમજ પડી ગઈ એટલી પૂરતી છે જાગૃત થવા માટે. એટલે સંશય નથી રહ્યો તો માયાની મતિ તો છોડો. નિંદ્રા જ્ઞાન મૂકો પણ હરી. હવે તો માયા ત્યાગો. શ્રી ધામ તણા ધણી કહેવાય. શ્રી ધામ તણા ધણી કહેવાય તે આવી બેઠા આપણ માહે. આપણા ધણી આપણી અંદર આવીને બેસી ગયા છે. આપણી વચમાં આવીને બેસી ગયા છે. છઠ્ઠા દિવસની અંદર આપણા દિલમાં આવીને બેસી ગયા છે. હવે ધણી જો અહીંયા હોય અને આપણે બહાર ફરીએ તો આપણા જેવા મૂર્ખ બીજા કોઈ ખરા? ધણી દિલની અંદર બેઠેલા છે અને આપણે બહાર ફરી રહ્યા છીએ. અને આની જયારે આપણને સમજ પડે કે ધણી આપણા દિલની અંદર છે તો પછી મુસાફરી ક્યાં શરૂ કરવી જોઈએ? ઘરની અંદર વસ્તુ ખોવાઈ ગઈ હોય તમારી, કે ચલો બહેનોને સોના પર બહુ મોહ હોય છે કે તમારો અછોડો ખોવાઈ ગયો, તમે બહાર ખોરશો કે તમારા ઘરમાં ખોરશો? શરૂઆત ક્યાંથી કરશો? તમારા ખજાનામાંથી કરશો. જો તમે મૂકતા હોય ત્યાંથી શરૂઆત કરશો. ખોરતા 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 નહીં કરશો. ઘરની બહાર, ઘરમાંથી કઈ નથી ગયો એ પણ સમજે છે તો બહાર ખોરવા જશો? આપણને એ પણ સમજે છે કે ધણી મારા દિલની અંદર બિરાજમાન છે અને છતાં આપણે ભીતર નથી ખોરતા અને બહાર ખોરીએ છીએ. વારે ઘડી કહું છું એની પાછળનું કારણ બહારની મુસાફરી બંધ કરો, ભીતર ઝાંખવા પ્રયત્ન કરો. અને ભીતર ક્યારે સમજાશે? ભીતરની મુસાફરી ક્યારે શરૂ થશે? અંતસ્કરણ નાબૂદ થશે ત્યારે. અંતસ્કરણ નાબૂદ, મનની 4 અવસ્થાઓ છે. એ અવસ્થાઓ જયારે સ્થિર થઈ જશે, નમન થઈ જશે, ત્યારે સુમનની શરૂઆત થશે. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એ શું છે? મનની જુદી જુદી અવસ્થાઓ છે. એ જયારે સ્થિર થશે, નમન થઈ જશે, મનનું અસ્તિત્વ નથી રહેતું. વજૂદ હોવા છતાં મનનું અસ્તિત્વ નથી રહેતું. આ જયારે ભાવ આવશે ત્યારે ધનીજી આપણને મળ્યા સમજો. હવે સેવા કીજે અનેક વિધ કરી અને આપણ કાજે આવ્યા ફરી. વલી અવસર આવ્યો છે હાથ, ચેતન કરી દીધ શ્રી પ્રાણનાથ. હવે આ જે અવસર આવ્યો છે આની જો આપણને સમજ પડી ગઈ તો આ જે સમય છે આ સમય ગુમાવો નહીં. હવે સેવા કીજો અનેક વિધ કરી. ઈશ્ક સો સેવા કરું, એ સમજ પડી ગઈ તો ઈશ્ક સો સેવા, ખરા દિલથી સેવા કરો. ધન્ય. આપણ કાજે આવ્યા ફરી. પડદાની અંદર આપણે છીએ, ધની પડદાની અંદર નથી, એટલું યાદ રાખજો. એટલે બાહ્ય દેખાવો ન કરવો. ઘણા સુંદર સાથે એવું કરી રહ્યા હોય છે, બાહ્ય દેખાવો કરે. ખરા દિલથી જેવા અંદર છે એવા જ બહાર દેખાવા પ્રયત્ન કરો.
નહીં તો આની હસી વધારે થશે. હવે સેવા કીજે અનેકવિધ કરી અને આપણ કાજે આવ્યા ફરી. વલી અવસર આવ્યો છે, વલી અવસર આવ્યો છે હાથ, ચેતન કરી દીધસી પ્રાણ નાથ. આપણને ચેતવી દીધા. હવે આપણને જગાવી રહે છે, ચેતન કરીને આપણને જગાવી રહે છે. હવે તો જાગો, અવસર ન ગુમાવો. હવે કે છે આની ઉપર હું કહું છું, એ ઉપર હું શું કહું, શ્રી વાલાજીના ચરણ જગહું. આ સમજ પડી ગઈ હોય તો આની ઉપર આનાથી વિશેષ શું કહું એમ કે છે ઇન્દ્રાદિજી. કે છે આનાથી વિશેષ શું કહું. ધણીજી ફરી આવ્યા છે, આપણને ચેતન કરી રહ્યા છે, તો પછી આનાથી વિશેષ શું કહું. બસ એમના ચરણ ગ્રહી લો. એ ઉપર હવે શું કહું, શ્રી વાલાજી ચરણ જ ગ્રહું, કર જોડી કરું વિનંતી, મને અલગી ન થાઉ ચરણ થકી. ઇન્દ્રાવતીજી કે છે કર જોડીને વિનંતી કરું છું, તમારા ચરણોથી મને એક પલ માટે પણ અલગ ન કરો. અને અલગી ન થાઉ ચરણ થકી. આપણે આની અંદર છેલ્લી 4 ચોપાઈનું પ્રકરણ સરસ છે, પણ આમાંથી શું લેવું છે, આપણે શું લેવાનું છે. બસ આ 4 ચોપાઈ સમજ પડી જાય તો આપણે જાગૃત થઈ ગયા સમજી લો. અને એ જે કહે છે એ પ્રમાણે ચાલ્યા તો આપણે જાગૃત થઈ ગયા સમજી લો. ઘણું બધું કહી દીધું આની અંદર. ધણીજી આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. એ બિરાજમાન થયા. ભરમ ભાજો વચન જોઈ કરી, ભરમ ભાજો વચન જોઈ કરી. હવે તો અને આ જયારે આપણને સમજ પડશે, એ માર્ગ પર આપણે પ્રયાણ કરીશું તો દિલની અંદર ભાવ આવશે સેવા કરવાનો. હવે સેવા કીજે અનેક વિધ કરી. ક્યારે આ સમજ પડી આપણને ત્યારે, અને એ જયારે કરીશું ત્યારે બસ પછી એક જ વસ્તુ દિલની અંદર એક જ ખ્યાલ આવશે, ધણીજી મને તમારા ચરણથી એક પલ માટે પણ અલગ ન કરો. તો હિતુના ભાવની અંદર જીવીશું. આ અવસર ફરી આવવાનું નથી, એટલે ચેત શકો છો ચેત્યો. ચેતન કરી દીધો સી પ્રાણનાથ. આપણને જગાવી દીધા, ચેતાવી દીધા ધણીજીએ. પ્રકરણ 13 ચોપાઈ 331. આ ચોપાઈ દોડાવી અને પછી આગળ. એ ઉપર હવે શું કહું, શ્રી વાલાજીના ચરણ જ ગ્રહું, કર જોડી કરું વિનંતી, અને અલગ ન થાઉ ચરણ થકી, અને અલગ ન થાઉ ચરણ થકી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. પ્રકરણ 14 जाटी भाषा में प्रबोध. मुझा अंध अभागी अभागी जीव जोर रे, तू की सुतो हित पण धणीए जगाव्या, ताको घर न सुजे कीत. मुझा अंध अभागी जीव जोर रे. हे मेरे अंधे अभागी जीव. આપણને જાતે જ કે બીજા કોઈને નથી કહેતા, જાતે જ કહે છે કે અભાગી જીવ હજુ તું ક્યાં સુધી માયાની અંદર પડી રહેશે. આપણને આટલી બધી
સમજ આપી, શિખામણ આપી, આપણા માટે ફરી તન ધારણ કર્યું, આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા. હવે ક્યાં સુધી આવો રહીશ? તું કી સુતો હિત. હજુ શું બાકી રહી ગયું છે? સૌ હજુ શું સૂતો રહ્યો છો અહીંયા આગળ? શું તારું અહીંયા બાકી રહી ગયું છે? મારું મારું કરીને શું હજુ બેસી રહ્યો છે? પણ ધણીએ જગાવ્યા કે છે હવે અહીંયા શું? તું જ કેમ સૂતો રહ્યો છું? તું તાકાત લગા કર, જાગ તું હવે, થોડું બળ કર. પલ પલ ધણીએ જગાવ્યા, પણ પર ધણીએ જગાવ્યા, તાકો ઘરના સુજે કીધ. જુદી જુદી રીતે આપણને ધણીએ જગાવવા પ્રયત્ન કર્યો. એમ પછી તને તારું ઘર યાદ નથી આવતું? તને તારા ઘરની સુધ નથી હજુ આવી? આવું તો જે સ્ત્રીને સમજ ન હોય એ પણ ન કરી શકે. પોતાના ધણીની સમજ પડે તો બધું જ છોડીને એની સાથે ચાલી જાય છે. એક અહીંના જીવ પણ જો આવું કરતો હોય તો પરમધામની તો બ્રહ્મ સૃષ્ટિ છે. હજુ ક્યાં સુધી માયામાં હોય? હવે તો છોડા બધું. અગેની તું કુરો કેવો જડે પીરી હલ્યા સાણે, જે સજાન ઉથીએ અકર્મી, ગુડા સુતે હિત કેહી સંઘાર સે સાગર સે જે કઈ સાગડિયા સે અગેની તું કુવો કેવો, કે તે આગળ શું કર્યું? એમ કે છે તે આગળ શું કર્યું? ધણીજી એકવાર આવ્યા, તે શું કર્યું? એમ કે છે આગળ તે શું કર્યું? જડે પરી હલ્યા સાણે, જડે પરી હલ્યા સાણે મીન્સ ધણીજી ગતારે આવીને દતારે આપણી વચ્ચેથી તે શું કર્યું? એમ તે આગળ શું કર્યું? से अजान उठिए अकर्मी, ધણીજી આવીને ગતા રહ્યા ને તું ખાંગડો ને ખાંગડો બેસી રહ્યો કે તારા જેવો અકર્મી કોણ કે હજુ તું ઉઠતો નથી? એમ તે અજાન ઉઠે અકર્મી, હજુ તું ઉઠતો નથી? ગુંડા સૂતે હિત કેહી સાંગાર સે, કયા સાંગાર સે મીન્સ કયા સંબંધથી તું પડી રહ્યો છું? તારો જે સંબંધ હતો એ તો ચાલ્યો ગયો, તારા આત્મનો ધણી હતો એ તો ચાલ્યો ગયો. અહીં કયા સંબંધને સાચવવા તું અહીંયા પડી રહ્યો છે? ગુંડા સૂતે હિત કેહી સાંગળીએ સે, કયો સંબંધ અહીંયા તું સાચવી રહ્યો છે? શા માટે? કહેવાનો મતલબ અહીંયા શા માટે તું પડી રહ્યો છું? કયો સંબંધ તું સાચવવામાં પડી રહ્યો છું? પણ પોતેજી હાર તું નિખર, વલહો ન દિશે અજા છે હ, અવગુણ ન દિશે પાહી જા, પરી મહેર કરી વરી એહ. તું કહે છે તું હે દુષ્ટ, તું તારી તરફ જો, એમ તારી તરફ જો, પોતાની અંદર તારી તરફ જો, તારા અવગુણ જો. તું તે શું કરીને બેસી ગયો? તું ધણીજી આવીને ચાલી ગયા અને તું અહીં ઠાંગણું ને ખાંગણું બેસી રહ્યો છું. કયો સંબંધ સાચવવા? અહીંયા શા માટે અહીંયા તું બેસી રહ્યો છું? એ દુષ્ટ પાપી જીવ, તું જોતું એમ. પણ
પોતી જી હાર તું નિખરે એમ તું તારી જાતને જો તું નિખરવીશ તું તારી જાતને જો તું શા માટે તે આ બધું કર્યું વલ્હો ન દિશે અજા છે વલ્હો ધણીજીની વિદાય હજુ તને દેખાતી નથી એમ કે ધણીજી આપણી આગળથી આવીને જતા રહ્યા અને તને એની કઈક તને સમજ નથી પડતી અંધારું થઈ ગયું છતાં પણ તું અહીંયા બેસી રહ્યો છે અવગુણ ન દિશે પહોંચી જા કે છે તું તારા અવગુણને નથી જોતો એમ અંદર પોતાની જાતે તારા અવગુણ તું જો આવીને ગતા રહ્યા એનો વિરહ તને સતાવતો નથી અંધારું થઈ ગયું તું તારા અવગુણ તો જોતું નઠ્ઠુર થઈને કેમ બેસી રહ્યો છે પરી મહેર કરી વરી એહ છતો પણ ધનીજીએ તારી પર ફરી કૃપા કરી ફરી તન ધારણ કરીને જીવને કે છે કે તે તારી અપનાયત ન કરી એમ કે છે તે તારી અપનાયત ન કરી પણ ધણીજી આવીને જતા રહ્યા અને એમણે પોતાની અપનાયત બતાવવા માટે ફરીથી આવ્યા જેમ ઇન્દ્રાવતીજીએ પોતાની અપનાયત બતાવવા માટે ધણીને પોતાના દિલની અંદર ઉમંગ થયો તો ધણીજીના ગુણ ગણાયા એમ હે જીવ તે તારી અપનાયત કરી અને ધણીજી ચાલ્યા ગયા તો તું ખાગડું ને ખાગડું કેમ બેસી રહ્યો તું તે તારી અપનાયત બિલકુલ ન બતાવી અને ધણીજીએ પોતાની અપનાયત બતાવવા માટે મીન્સ અપનાયત મીન્સ પોતાની આશિકી બતાવવા માટે ફરી આવ્યા કે આશિક છું અને આપણે ખાગડને માસુકની જેમ બેસી રહ્યા વબીર કા પરી તો કારણ આવ્યા માયા મુજ તો ન સુજાણે સી પરી નતા થીદીએ ડુરણ ડંજ વિબર કા પરી તો કારણ આયા માયા મંજ પ્રીતમ તારા માટે ફરી આ માયાની અંદર બીજો દેહ ધારણ કરેલો છે કોણ સુજાણે સીપરી તારા માટે ફરી ધણીજી આ દેહ ધારણ કર્યો છે તું એમની પહેચાન કેમ નથી કરતો કોણ સુજાણે સીપરી મીન્સ તું પહેચાન તો કેમ નથી હવે તો તું પહેચાન નતા થીદીએ ડુરણ ડંજા અને જો તું નહીં પહેચાને તો નતા નતા મીન્સ તું ન પહેચાન કરે તો ઘણા કઠિનમાં કઠિન દુઃખ થશે દુઃખ થશે એમ કે છે આ અવસર છે આ અવસર ફરી તું ગવાઈશ નહીં નહીતર ધણીજી જો ચાલ્યા ગયા તો બહુ દુઃખ થશે એમ કે છે પાણ પોહી જો પસતું અંક ઉગાડે હાર ખીર પાણી જી પરખ પધરી હીન તારતમ મહે વિચાર તું કે તારી આંખ ખોલીને તું જો પાણ પોહી જો પસતું
આંખ ઉઘાડે હાથ, તારી આંખ ખોલીને તું જો, તું એમ કે છે. આંખ ખોલીને કે છે આંખ તો ખુલી છે, અંદરના ચક્ષુ ખોલીને તું જો. હવે બીજી રીતે અંદરના ચક્ષુ ખોલીને તું જો, મીન્સ દિલથી વિચાર કરીને તું જો. લેવા કેમ ન દીધું કે અહીંયા આગળ જે બેઠેલો છે એને આપણને ન લીધું. દિલ અને દિમાગ, દિલથી વિચાર કરીને તું જો, તારી આંખ ખોલીને તું જો. ખાલી આંખ ખોલીને જો અને શું કહે છે કે વિચાર, કે હિત તારતમ મહે વિચાર. તારતમ જ્ઞાનથી, જાગૃત બુદ્ધિથી, તારતમ જ્ઞાનથી તું વિચાર કરીને તું જો. તો તને ખબર પડશે, સમજ પડશે કે માયા ને બ્રહ્મ, ખીર પાણી જી પરખ પધરી. તારી બુદ્ધિથી વિચાર કરવાનું નથી કહ્યું, તારા દિલથી તું વિચાર કરીને જો. તો ખીર અને પાણી મીન્સ માયા અને બ્રહ્મના વિછોડા તને તરત સમજ પડશે. તારતમ જ્ઞાનથી તું વિચાર કરીને તું જોવા. અગેની અખ્યું ફૂટ્યું, બુડા હારે તું કીક સાગાણા. હી જોગવાઈ હથ ન રેહદી, કોઈ પર ન થીદીએ કાણ. કે પહેલા તારી આંખો ફૂટ ગયેલી હતી એમ કે છે. અગેની અખ્યું ફૂટ્યું, તું આંધળો થઈ ગયો તો. ભૂંડા હારે તું કીક સાગાણ, કે હે પાપી, તારી આંખો ફૂટી ગઈ હતી પહેલા. કોને કે છે? જીવને કહી રહ્યા છે. તારી આંખો ક્યાં ફૂટી ગયેલી, બીજા કોઈને નથી કહેતા. હવે તો તું પહેચાન કર. બીજી વાર ધણી તારી પર આવ્યા, તારી પાસે આવ્યા, હવે તો તું પહેચાન કર. હવે બીજી વાર નહીં, છઠ્ઠા દિવસની અંદર વિચારો. હવે તો આપણી આંખો ફૂટી ગઈ છે, આપણે એટલા આંધળા થઈ ગયા છે. હવે તો વિચાર કર, ધણી જે પહેલી વાર આવ્યા ન સમજ પડી, બીજી વાર આવ્યા ન સમજ પડી, અને હવે તો મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે તો તું જાગ. ક્યાં સુધી તું આ રીતે બેસી? આંધળો થઈ ગયો છે, તારી આંખો ફૂટી ગઈ છે. બુરા હારે તું કીક સાગાણ, તું કઈક પહેચાન તો કર તારી. હી જોગવાઈ હથ ન રહેદી. હી જોગવાઈ મીન્સ કઈ જોગવાઈ? આજે મનુષ્ય તન તને મળ્યું છે, આજે સમય મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે. અને જે આ સામગ્રી મીન્સ આ તારતમ જ્ઞાન મળ્યું છે, એ ફરી તને નહીં મળે. આ સમય ફરી તને નહીં મળે. આ તન તને ફરી નહીં મળે. આ તારતમ નહીં મળે, આ સમય નહીં મળે. હવે તો તું જાગ. અને વિશેષમાં વિશેષ આવો પણ સમય નહીં મળે. બધા પાસે કે સમય નથી, સમય નથી, સમય નથી. તો ધની જે એ પણ સમય આપી દીધો કોરોના આપીને. ઘરની બહાર જ નહીં નીકળવાનું. એકાંત જોઈએ છે તો એકાંત પણ આપી દીધું. હવે તો વિચાર કરીને તું જો, કેમ તું આંધળો થઈ ગયો છે? તારી આંખો ફૂટી ગઈ છે. કોઈ પર નથી કાણ. અને તું નહીં જાગે તો તારી હાલત શું થશે એમ કે છે. તારા બુરા હાલ થશે એમ કે છે. કોઈ પર નથી કાણ. તારી શું હાલત થશે તું નહીં જાગે? જીવને કે છે હવે અહીંયા આગળ આત્માને એક સાડે પર મૂકી દો. આ જીવ નહીં જાગ્યા સાંભળીને તો 84 લાખ યોનિની અંદર એને ફરવું પડશે. ચલો
બ્રહ્મ સૃષ્ટિ નથી બેઠી અને જીવને કહી રહ્યા છે. તો એ કે છે તારા શું હાલત હશે? બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે તો એ તો પ્રથમ વંશની અંદર જવાની છે. પણ સમજ પડ્યા પછી તમે નહીં જાગો તો શું તારા હાલ થશે? અગેતા અકર્મી થયો બુડા, હાણે તું પાપ સંભાળ, પરી પલે પલે તાકે થકા, બુડા હજુ ન વકે તાકે સાર. અગેતા અકર્મી થયો બુડા, કે પહેલા તું કર્મહીન થઈ ગયો હતો એમ કે છે. કર્મહીન થઈ ગયો તો મીન્સ ધનીજી આવીને ચાલા ગયા, તું એમનો એમ બેસી રહ્યો, ખાકડો નો ખાકડો બેસી રહ્યો, તે કશું જ ન કર્યું, કર્મહીન થઈ ગયો તો હવે ધણીજી ફરી પાછા આવ્યા છે એમ પછી. હાણે તું પાપ સંભાળ, કે જે પહેલા કર્યું તું એવું તું હવે ન કરીશ એમ કે છે. જે તે પહેલા કર્યું તું, ધણીજી આવીને ચાલા ગયા અને તું બેસી રહ્યો એમનું એમ, એવું તું હવે ફરી ન કરીશ. હવે તું સંભાળ તું એમ. પરી પલે પલે તાકે થકા, ધણી પલ પલ અનેક રીતે આપણને સમજાવીને થાકી ગયા. હજુ તને શુદ્ધ નથી આવતી? આગળ નેક્સ્ટ સ્ટેપ આપણા આનાથી આપણે આગળ જઈએ. અહીંયા જે છે આનાથી બે સ્ટેપ આગળ જઈએ, છઠ્ઠા દિવસની અંદર વિચારીએ આપણે. ધનીજી આપણને પલ પલ અહેસાસ કરાવી રહ્યા છે, પલ પલ નિયામત આપી રહ્યા છે. છઠ્ઠા દિવસની અંદર હજુ તું જાગતો નથી, ક્યાં સુધી તું બેસી રહીશ? આ સમય છે. હી જોગવાઈ હથ ન રહેતી. આ જોગવાઈ છે, ફરી નહીં મળે. આ જોગવાઈ કઈ જોગવાઈ? આજે તન મળ્યું છે, આ તારતમ મળ્યો છે, સમય મળ્યો છે, આ પણ ફરી નહીં મળે તમને. ચેત શકો છો ચેતીઓ, આ સમય ફરી નહીં મળે. શા માટે બેસી રહ્યા છો અહીંયા? કોના માટે બેસી રહ્યા છો? કઈ સગાઈના કઈ સંબંધ અહીંયા બેસી રહ્યા છો? કયો સંબંધ સાચવવા અહીંયા બેસી રહ્યા છો? ધનીને પહેચાનતા નથી, એ સમય એ સંબંધને સાચવતા નથી, અને કયો સંબંધ સાચવવા આપણે બેસી રહ્યા છીએ? જાગો. વિભડકા પરી તો કારણ, હાણે આયા માયા મુજ, દાઉ દાઉ પારી પાઈંદે પરી વિભડકા તાકો થિયણ આઈ સંજ. વિભડકા પરી તો કારણ, હાણે આયા માયા મુજ. ધની તારા માટે ફરી માયાની અંદર તને ધારણ કર્યું છે એમ કે છે. ધણીએ તારા માટે કરેલું છે, તારા માટે ફરીવાર આવ્યા છે, તારા માટે હવે એક સ્ટેપ આગળ, તારા માટે ધણીએ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. કેમ બીજાના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન નહીં થતા? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, બીજાનામાં નથી થયા. હવે તું સંભાળ તારી જાતને. દાઉ પાઈ દે પરી વિભડકા, તાકે થિયણ આઈ સંજ. દાઉ પાઈએ પરી વિભડકા, તાકે થિયણ આઈ સંજ. આ સમય હવે વ્યતીત થઈ રહ્યો છે, તારો સમય પૂરો થવા આવ્યો છે એમ કહેવાનો મતલબ આ તન પણ હવે ખલાસ થવા આવ્યું છે. તારો સમય મીન્સ જીવને કહી રહ્યા છે કે આ તન તારું સમાપ્ત થવા આવ્યું છે. હવે તું તારી જાતને સંભાળ. આ સમજવાનો સમય આવી ગયો છે એમ કે છે. સમજવાનો
સમય આવે છે, આ સમય નહીં સંભાળો તો કયા સંબંધથી તું પડી રહ્યો છે? મેન અહીંયા આ વસ્તુ છે, આપણને ચોટ આની લાગવી જોઈએ. કયો સંબંધ તું સાચવી રહ્યો છે? જીવને કે છે તું કયો સંબંધ સાચવી રહ્યો છે? માયાનો સંબંધ સાચવીને બેસી રહ્યો છું ખાંગડુની જેમ? જે સંબંધ સાચવાનો છે એ સાચ. અંગ મરોડે ન ઉઠીએ, પાસે ફજર પસી હિયે મંજ, કોઈ કારી રાત में की न सूझे, सेता डंके सदानी डंज. તારું આલસ્ય છે એ છોડ તું, એમ કે છે. અંગ મરોડે ન ઉઠીએ, આ આળસ છોડીને જો તું ઉઠીશ નહીં, એમ કે છે. હવે તો સબેરા થઈ ગયા છે, હવે તો બધાને સમજ પડી ગઈ છે. હવે તને સમજ પડી ગઈ છે, હવે તું આળસ શા માટે બેસી રહ્યો છે? સમજ કઈ પડી રહી છે? તું કોણ છે એની પણ તને પહેચાન છે. તારો ધણી, આત્મનો ધણી કોણ છે એની પણ પહેચાન છે, અને તારું ઘર ક્યાં છે એની પણ તને પહેચાન છે. છતાં તું આળસુ થઈને કેમ બેસી રહ્યો છે? સબેરા થઈ ગયા, હવે શું બાકી રહ્યું? તારા હૃદયની અંદર તું વિચાર કરીને તું જોતો ખરો. પાસે ફજર પસી હિયે મંજ, નહીં તો પાછળ શું થશે? પોએ કારી રાત में की न सूझे, પાછળ તો અંધારી રાત છે, એમ કે છે. માયાનું એટલું બળ હશે, એમ કે છે કે કુછ સમજમાં નહીં આવે, કે કશું દેખાશે પણ તને નહીં. નીકળ આમાંથી, આ સમય ફરી પાછું નહીં આવે. સેતા દુખે સદાની ડંજ. અને પછી અહીંયા નહીં નીકળે તો પછી દુઃખ સિવાય બીજું કશું જ નહીં મળે તને. દુઃખી દુઃખ મળશે. દુઃખી દુઃખ મળશે મીન્સ તારી 84 લાખ યોની ચાલુ ને ચાલુ થઈ જશે પાછી. તારતમ તુતા હારે વિચારે, જા પરી આદો તો કારણ, હેત્રા ભટ્ટ બરંદે મથે, તાકે અજાસાન બજે ધારણ. તાતમ તુતા હારે વિચારે, તારા માટે ધણીજી તારતમ જ્ઞાન લઈને આવેલા છે, એમ કે છે. તારતમ તુતા હારે વિચારે, તુતા મીન્સ તારા માટે લઈને આવેલા છે. આ જ્ઞાન તારા માટે લઈને આવ્યા છે. જા પરી આદો તો કારણ, જા પરી આદો તો કારણે, તારા કારણે લઈને આવેલા છે, એમ કે છે. હેત્રા હેત્રા ભટ્ટ બરંદે મથે, તાકો અજાસાન બજે ધારણ. અને તું વિચાર કરીને તું જો, એમ કે છે. વિચાર કરીને જો કે આટલો જે ફટકાર છે, આટલી જે અગ્નિ છે, તને જગાડવા માટે જે આટલો તને ફટકાર કરી રહ્યા છે, એમ કે છે. જગાવવા માટે આટલું કહી રહ્યા છે આપણને, તેમ છતાં પણ તું માયા છોડતો નથી. કેમ માયામાં ને માયામાં કેમ? આટલી બધી સમજાવવા છતાં પણ, આટલો બધો ફટકાર, આટલી બધી અગ્નિ વરસાવવા છતાં પણ તું માયામાં કેમ પડી રહ્યો છે? કેમ બેસી રહ્યો છે? પથ્થર જેવો કેમ થઈ જાય? પથ્થર પર પાણી કેમ તું બેસી રહ્યો છે? પ્રકરણ 14 ચોપાઈ 341.
આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. તારતમ તુતા હારે વિચારે જા પરી આંધો તો કારણ હેતરા ભટ્ટ બરંદે મથે તાકે અજાસાન બજે ધારણ તાકે અજાસાન બજે ધારણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ. प्रणाम जी सर्व सुंदर साथ में. સુઈ ગયા કે બધાને વિરહ લાગ્યો કે બધાને ચોટ લાગી? રેકોર્ડિંગ ચાલુ છે. મિલનભાઈ કઈક સુઈ ગયા લાગે છે. જીગીબેન નથી દેખાતા, રિમ્પલબેન નથી દેખાતા. આટલી બધી ચોટ લાગી મને પહેલી વાર. આ સરસ આનંદની વાત છે. આટલી ચોટ લાગી તો હાથ પગ પણ કામ નથી કરતા. આટલો વિરહ થયો ધણીપતિ કે મેં આ શું કર્યું, હાય હાય એવું વિચારીને બેસી રહ્યા છો ભાઈ?